તો પડતા નહીં હો. જો 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 હા મિત્ર ચડી રહ્યા છે ને, એવો કંઈક રસ્તો છે. એટલે પોતાના રિસ્કે અહીંયાથી ચડવું બરોબર છે. અમે નથી કહેતા ચડો, તમને મોજ ચડે ને તો જ આવવું. મિત્રો આજે આપણે આવી ગયા છીએ સુરતથી માત્ર 56 કિલોમીટરના અંતરે બાણભા હિલ્સ. અહીંયા એન્ટ્રી ગેટ છે અને અહીંથી જ તે ટ્રેકિંગનો રસ્તો છે, દાદર પણ છે. મિત્રો તમે અહીંયા બાણભા હિલ્સ આવો ને તો ફેમિલી સાથે જરૂરથી આવજો, કેમ કે અહીંયા જોઈ લો છોકરાઓને રમી શકાય એવી લસરપટ્ટી, હિંચકા બધું જ છે. અને અહીંયા તમે જોઈ રહ્યા છો ટોટલી ભાઈ સિટિંગ એરિયા સારો છે, પણ ખાસ વાત અત્યારે વરસાદ નથી. તો આ વિડીયો જોઈને 10 દિવસ પછી આવજો, કેમ કે વરસાદમાં તમને અહીંયા બહુ જ મજા આવતી હોય છે. અને અહીંયા લોકેશન ભાઈ દેખાડી દો આખે આખું. આ પાછળ રહ્યું તે ટ્રેકિંગ પોઈન્ટ છે, ત્યાંથી જવાનું છે ઉપર. અહીંયા મિત્રો આવો તો નાસ્તો સાથે લઈને આવજો અને ખાસ કરીને પાણીની બોટલ લઈને ઉપર ચડજો. અહીંયા એક દુકાન છે, ત્યાં મળે છે કુરકુરિયાને એવું. અમે અત્યારે નાસ્તો કર્યો. બાકી અહીંયા ઉપર જવાના 2 રસ્તા છે. એક અહીંથી સીડી છે અને એક મોટી સીડી આ તરફથી જાય છે. સાહેબ આ બાજુ દેખાડી દો. આ તરફથી મોટો રસ્તો છે અને બાકી અહીંયા નાના દાદરા છે. આ શોર્ટકટ અહીંથી જવાનું છે અમારે. તો મિત્રો ફાઇનલી અહીંથી જે રસ્તા રહ્યા તે આટલા દાદરા છે નાના એવા, બરાબર છે. અહીંથી શરૂ થાય છે ઉપર ચડવાનું અને હું તમને દેખાડું કેવો રસ્તો છે, બરાબર છે. મોટા દાદરેથી ચાલવાની આગ્રહ રાખવો આપણે, બરાબર છે. આ નાના એવા દાદરા છે, અહીં સ્લીપ થઈ જાય. તો મિત્રો આવા નાના નાના દાદરા છે, તમે જોઈ શકો છો. પણ મજા આવે એવું છે. એક દિવસ માટે પિકનિક જોરદાર થાય એવી છે. અને આગળ જો સાહેબ ઝૂમ કરીને બતાવો, જો ઓલા સામે પહોંચ્યા ને એની ઉપર છેક પહોંચવાનું છે. પણ આવો નાના રસ્તા છે અને ટૂંકમાં વરસાદમાં જોઈ લ્યો અહીં સ્લીપ થઈ જાય ને એવું છે. દેખાડી દો સાહેબ, દાદર અહીં સુધી જ છે, જોઈ લ્યો. અહીં કમ્પ્લીટ ગજીપા સુધી પૂરા, પણ હવે આ રીતે ચડવાનું છે ભાઈ. ચોમાસામાં તો ઓફકોર્સ આપણે અહીંયા સ્લીપ થઈ જ જાય. તો આવો રસ્તો છે. આગળ અપડેટ આપી તમને, બરોબર, થોડાક ઉપર ચડીને. મિત્રો ચારે બાજુ આ તમે જંગલનો વ્યૂ જુઓ. જ્યારે તમે ચોમાસામાં આવો ને ત્યારે તમને મોજ ને મોજ જ આવવાની છે. ચારે બાજુ જો વ્યૂ દેખાડી દો. અને અહીંથી ભાઈ ટ્રેકિંગના રસ્તા છે કાંઈ ભયાનક. માંડ કરીને ઉપર ચડાય. અમે જોઈ લ્યો બધા કપલ છે, પછી ફ્રેન્ડની સાથે જે કોઈની ફ્રેન્ડો લઈને આવ્યા છે એ બધું તમે જોઈ લ્યો વિડીયોમાં, બરોબર. આગળ ઝૂમ કરીને બતાવી દો સાહેબ. સામે જ્યાંથી પહેલી ધજા દેખાય ને સાહેબ, ત્યાં ઝૂમ કરો, ત્યાં આપણે જવાનું છે. અહીંયા જોરદાર પવન આવે છે. સુરતથી માત્ર 56 કિલોમીટરના અંતરે બાણભા હિલ્સ આવેલી છે, તો પહોંચી જજો. તો મિત્રો આવો કંઈક રસ્તો છે. આમાં આપણો પગ મરડાઈ જાય તો બહુ ધ્યાન રાખીને સ્લોલી ચડવાનું. ચોમાસામાં આવો ને તો દાદરથી જ ચડવાનું, જે ઓલી બાજુ છે. અમે અહીંયા ટ્રેકિંગ જે લોકો કરવાની મજા આવતી હોય ને એને તો જરૂરથી અહીંથી જ ચડવું પડે, બરોબર છે. અહીંયા તમે જોઈ લો, પગ તો તમારા લપસી જાય એવી જ છે બધું અહીંયા. તો ધ્યાન રાખીને ચડવાનું. અહીંયા તમે જોઈ લો, થોડુંક પણ આગું પાછું ધ્યાન ગયું ને એટલે દુર્ઘટના બની જાય, એ 100%ની વાત છે. પવન જોરદાર આવે, બાકી સારો છે એમ તો, પણ લેડીઝ માટે કઠિન કહેવાય કે ભાઈ તરત જ આપણો પેર સ્લીપ થઈ જાય છે. અહીંથી હજી આપણે અધર ચડવાનું છે. આવું જ છે છેકો છેક સુધી, જોઈ લો તમે. ટૂંકમાં જે ટ્રેકિંગ લવર છે ને એને તો જોરદાર સાહેબ મજા આવવાની. તો મિત્રો આવો કંઈક રસ્તો છે જેવો તમે જોઈ રહ્યા છો. મારી સાથે છે ડૉક્ટર અક્ષય કાકડિયા, જે સાહેબ અત્યારે વિડીયો મારો શૂટ કરી રહ્યા છે. નાનપણના મારા ફ્રેન્ડ છે. સાહેબને કે સાહેબ કે આપણે કંઈક આ રીતે જવું છે સાહેબ, રીલ્સ જોતા હોય ને મારી દરરોજ, તો મેં કીધું હાલો સાહેબ આજ મારી હારે ટ્રેકિંગ કરવા બાણભા હિલ્સ. તો આવો કંઈક રસ્તો છે. અમે છેકથી ત્યાંથી આવ્યા. હવે આમ સાહેબ દેખાડી દો તો આમ આપણે જો જવાનું છે ને રસ્તો ઉપર, આવો કંઈક રસ્તો છે, બરાબર. તો આગળ પહોંચીને તમને બીજું અપડેટ આપીએ.
અમે અત્યારે આ નીચેથી ગજીપોથી અહીં સુધીનું અંતર કાપ્યું છે જે 10% જ છે. તમે જોઈ લો આટલું અંતર અમે ચડ્યા છીએ. હજી ગજેપાથી આપણે ચડવાનું રહેશે જો ટ્રેકિંગવાળો રસ્તો લેવો હોય. બાકી આમ થઈને દાદરા આવે છે, તમને ઉપરથી વિડીયોમાં બતાવીશ એ દાદરા ક્યાંથી નીકળે છે, બરોબર છે. બાકી મોજ ભાણબા હિલ્સ જરૂરથી આવો અને ખૂબ જ એન્જોય કરો. તો મિત્રો ફાઇનલી અડધો ડુંગર અમે ચડી ગયા છીએ, અડધી હિલ્સ અમે ચડી લીધી છે અને અહીંથી હવે બસ અડધું બાકી છે. તમે જોઈ રહ્યા છો કે ભાઈ ટ્રેકિંગ કરવાની બહુ જ મજા આવે છે. આગળ જે મિત્રો જઈ રહ્યા છે તે પણ ટ્રેકિંગ કરી રહ્યા છે. ઓલા ભાઈનો વજન જુઓ, જો તમે શરીરમાં હોય ને તો પણ આવો જોઈ ભાઈ હિંમત કરીને ઉપર ચડી ગયા. તો ટ્રેકિંગની મોજ આવે છે ને ભાઈ? જોઈ ભાઈને લેવી આપણે રહ્યો વે અમારા હારા રેડી. તો અહીંયા મિત્રો બીજા ટ્રેકિંગ કરી રહ્યા છે, આપણે એને પૂછીશું સાહેબ કેવી મજા આવે છે ટ્રેકિંગ? બહુ મજા આવે ટ્રેકિંગ કરવાની. અને આ લોકોને આવું હોય તો શું કહેશો તમે? હવે ચોક્કસ, હવે આ જગ્યા બહુ સુંદર અને સારી છે, ખૂબ સારી. અને ખાસ કરીને 2 સીડીની મેં તમને વિડીયોમાં પહેલા વાત કરીને આ ભાઈ છે ને મારી ઘોડે આ રફ રસ્તે. કેટલો વજન છે આપણો? આપણો વજન છે 120. 120 કિલો છે. અને જો તમારો પણ આટલો વજન હોય ને અને જો તમને પણ ટ્રેકિંગ કરવાની મોજ આવતી હોય ને તો ખાસ આ રસ્તેથી ચડજો. પણ ચોમાસામાં ચડવાનું કે નહીં? નહીં, ચોમાસામાં નહીં ચડવાનું. બાકી જો અમે અત્યારે ચડ્યા છીએ ને તો વરસાદ નથી, વરસાદ ન હોય ને ત્યારે તમે ચડી શકો છો. બાકી મોજ ને બહુ મોજ હો ભાઈ. ઉપર સુધી જવાનું છે. ક્યાંથી આવો છો? અમે સુરત કઈ? સીમાડા ગામ. ભાઈ સીમાડા ગામથી આવે છે. આપણે ઓલરેડી કતાર ગામ છીએ, મતલબ તો આપણે સુરતી વાળા ને તો બધાને મજા આવે ને. જો આવી મોજ લેવી હોય ને તો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે પહોંચી જજો બાણભા હિલ્સ. ભાઈ અહીંથી ચડવાનું છે, તમે જોઈ લ્યો આ રસ્તો જોઈ લ્યો. પડતા નહીં હો. જો આવો રસ્તો છે, જોઈ લ્યો. હા મિત્ર ચડી રહ્યા છે ને એવો કંઈક રસ્તો છે, એટલે પોતાના રિસ્કે અહીંયાથી ચડવું, બરોબર છે. અમે નથી કહેતા ચડો, તમને મોજ ચડે ને તો જ આવવું. બાકી આમ સીડી તો છે જ તે ટ્રેકિંગવાળાને ખાસ કહેવાનું, બરોબર. પછી અમારી માથે ન આવે રીલ જોઈતી ને અમે અહીંથી પડ્યા ને, એટલે અમે કોઈને નથી કહેતા તમે અહીંથી ને જ ચડજો. તો પડવી 100%. ફાઇનલી મિત્રો ઉપર પહોંચી ગયા છીએ. ઉપરથી આવો કંઈક વ્યૂઝ આવે છે, જોઈ શકો છો તમે. મિત્રો આપણે ફાઇનલી બાણભા હિલ્સ ઉપર પહોંચી ગયા છીએ. અહીંયા શ્રીફળ જોઈ લ્યો, અહીંયા ધજાદંડ જોઈ લ્યો. અને અહીંયા આદિવાસી લોકોના જે દેવતાઓ છે તે રહે છે, તે અહીંયા મંદિર એક ઉપર આવેલું છે. વધારે માહિતી માટે આપણે સાહેબને પૂછ્યું. સાહેબ કેટલા વર્ષ જૂનું મંદિર હશે? હા, તો બહુ જૂનું મંદિર છે. બરોબર છે. અને ખાસ આ જે દેવતા રહ્યા કે કયા સમાજના લોકો માને છે? એ આદિવાસી માને. બરોબર છે, આદિવાસી લોકો માને. બરોબર છે. અને બીજી કઈ માન્યતા વિશે લોકો માનતામાં ચાલે, લોકો માનતા લોકો રાખવા આવે. બરોબર છે. અને બધાની બચ્ચાને થતા હોય એ પાછા અહીંયા માની જાય એટલે એ લોકોનો બચ્ચા થાય એમ. અચ્છા, જેને નિસંતાન છે એ અહીંયા બાધા રાખે ને તો એમની આશા પૂરી થાય છે, એવું સાહેબનું કહેવું છે, બરોબર ને? એ રીતે ને? હા, બરોબર છે. અને જો તમે બાણભા હિલ્સ આવો ને તો મેન અહીંયા જે મંદિર જોઈ રહ્યા છો તેનું માતમ છે. જો તમને પણ કાંઈ પણ આવી અગવડ હોય ને તો એક વખત માનતા જરૂરથી રાખજો, બરોબર ને? હા, માનતા જરૂર રાખવું. અને અહીંયા સાહેબ જો જેની માનતા પૂરી થઈ ને તેના અહીંયા ઘોડા છે અને શ્રીફળ સાહેબ ઝૂમ કરીને બતાવો. એ બધા જ લોકોની અહીંયા ઈચ્છાઓ માનતાઓ પૂરી થઈ છે. અને જો તમારે પણ કાંઈ એવી અગવડ હોય ને તો જરૂરથી માનતા કરજો, તમારી ઈચ્છા પણ જરૂર પૂરી થશે. અને બને ને એટલો આ વિડીયો આગળ શેર કરજો. મિત્રો અમે જે ટ્રેકિંગ કરીને અહીંયા હિલ્સ પર પહોંચ્યા છીએ
જો આવો સરસ મજાનો રસ્તો પણ બનાવેલો છે, ચોમાસામાં બિલકુલ ત્યાંથી ચડવું નહીં. આ બહુ મસ્ત એવા દાદરાની વ્યવસ્થા તમારી માટે જ કરેલી છે. તો અહીંથી તમે ઇઝીલી થાક્યા વગર છે ને અહીંયા દર્શન કરવા માટે અને ખૂબ વાતાવરણ સુંદર હોય છે એનો આનંદ લેવા માટે તમે ઇઝીલી પહોંચી શકો છો. ફાઇનલી મિત્રો ટ્રેકિંગ પૂરું થઈ ગયું છે, હિલ પણ નીચે ઉતરી ગયા છીએ અને હવે ઘર તરફ પ્રયાણ થઈ છીએ. તમને આ વિડીયો કેવો લાગ્યો, કેવી મજા આવી, કમેન્ટ, લાઇક, શેર કરીને જરૂરથી જણાવજો.